અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજે વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ નગરપાલિકા દ્વારા તારીખ 18/3/2026ને બુધવારના રોજ સરકારશ્રીના વિવિધ વિભાગોની જુદી જુદી યોજનાઓ અને સેવાઓનો લાભ રાજ્યના નાગરિકોને તેમના રહેઠાણોના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેમજ રાજ્યના વહીવટીમાં પારદર્શિતા વધે તથા પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્વ કરવા માટે જાફરાબાદ શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ શ્રી નીરવભાઈ ઠાકર, ચેરમેન શ્રી કનૈયાલાલ સોલંકી, મામલતદાર સાહેબ શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, એન્જિનિયર શ્રી તથા ચૂંટાયેલા સભ્યશ્રી, નગરપાલિકાના તમામ કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, પીજીવીસીએલ સ્ટાફ, પત્રકાર, આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ તથા જાફરાબાદ શહેરના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રશીદ સુમરા, એસજી ન્યૂઝ ગુજરાતી, અમરેલી. આજે જાફરાબાદ તાલુકા તંત્ર તેમજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા સમગ્ર તાલુકા માટે થઈને 11મા તબક્કાના સેવા સેતુનું આયોજન અત્રે કરવામાં આવેલું છે. આજ રોજ સવારથી જ જાફરાબાદ નગરપાલિકાની જનતા અહીં ઉમટી પડી છે. અહીં એક જ જગ્યાએ તમામ કચેરીઓની સેવાઓ નાગરિકોને અહીં ઉપલબ્ધ કરાવાઈ રહી છે. ખૂબ બહોળી સંખ્યામાં લોકો અહીં આ સેવાનો લાભ લઈ રહ્યા છે અને સમગ્ર જનતાને આ સેવાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે અને વિનંતી છે.